નમસ્કાર અને જય શ્રી રામ મિત્રો. આપણે અંબાજીના જંગલમાં ઘણી બધી જગ્યાએ ઉગે છે મહુડાના ઝાડ. તમે નામ સાંભળ્યું હોય તો આ મહુડાના ફૂલ છે, જેને સુકવણી કરીને જેમ દ્રાક્ષને સુકવણી કરીને બનાવવામાં આવે એ રીતે દ્રાક્ષની સુકવણી કરે એમ મહુડાના ફૂલની સુકવણી કરે છે અને એને આપણે ડ્રાય ફોર્મમાં ખાઈ શકાય છે. ટેસ્ટમાં ગળ્યો છે અને એના આયુર્વેદિક ઘણા જ ફાયદા છે. કોઈ પણ જાતનું ઇન્ફેક્શન શરીરમાં થયું હોય તો એ પ્રિવેન્ટ કરે છે. કોઈ પણ જાત, આંખ હોય કે ગળાનું હોય કે યુરિન હોય, સ્કિન હોય, કોઈ પણ જાતનું ઇન્ફેક્શન એ કારગર સાબિત છે. મહુડાના બીજા પણ ઉપયોગ છે, પણ એ અત્યારે આપણે ચર્ચા નથી કરતા. એના આયુર્વેદિક સારા ફાયદા આપણે ચર્ચા કરીશું. ટેસ્ટમાં ગળ્યો મીઠો છે અને હાર્ટ ડિસીઝમાં પણ એનો બહુ જ કારગર એનું આપણને ફાયદા મળે છે. બીજી વાત કે તમારી ઇમ્યુનિટી અને તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એને સ્ટ્રોંગ કરે છે. જો તમારી નબળી પડી ગઈ હોય તો તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એને એકદમ જ સ્ટ્રોંગ કરે છે અને તમારા ઘૂંટણને સારામાં સારા બનાવે છે. કેલ્શિયમ વધારે હોવાથી, વિટામિન સી વધારે હોવાથી અને એન્ટીઓક્સિડન્ટ સૌથી વધારે પ્રમાણમાં મળી આવવામાં આવે છે. તો આના તમે ફાયદા જાણી લીધા. તમે પણ ખાઓ, હેલ્ધી રહો, સ્વસ્થ રહો. જય શ્રી રામ.